ગણપતિ બાપ્પાની આ મૂર્તિઓ જોઈને એવું લાગે છે કે આમાં સાક્ષાત પ્રાણ પૂર્યા છે, પણ આ મૂર્તિ માટીથી નથી બનાવવામાં આવી. ઇવન અહીંયા ઘણી બધી એવી મૂર્તિઓ છે જે માટીથી નથી બનાવવામાં આવી, તો પછી શેનાથી બની છે? હું 3 વર્ષથી પેપરની મૂર્તિઓ લાવું છું. વિચારમાં તો એવું છે કે અત્યાર સુધી બધા માટીની મૂર્તિઓ તો લાવે છે કે આ કંઈક નવું ટોટલ પાણી એટલે તાપીનું શુદ્ધિકરણ માટે આપણે પેપર સ્ટાર્ટ કર્યું અને લોકો હવે પેપર તરફ વળે પણ છે અને લઈ પણ જાય છે મૂર્તિ. માટીની મૂર્તિ હેવી પડે છે, વજનમાં પડે અને નાજુક પડે કે કંઈ ટચ થઈ જાય, તૂટી જાય. અને આ વસ્તુ પેપરની બને છે, જે પેપર અને સોલ્યુશનથી જ બને છે અને એકદમ વેટ બી બહુ હલકું આવે છે અને નાના છોકરા પણ એને ઉચકીને ફરી શકે છે. તૂટવાનો ભય બી ઘણો ઓછો રહે છે અને તમે એને જ્યારે વિસર્જિત કરો ત્યારે માટી કરતાં ઓછા સમયમાં વિસર્જિત થઈ જાય. તાપી શુદ્ધિકરણ માટે જ લાવ્યા છે કે ટોટલ આ તાપી શુદ્ધિકરણ રહે 20-22 ફૂટની પેપરની મૂર્તિઓ બને છે. આ વર્ષે હું 4 ફૂટની ઊંચી મૂર્તિ લાવ્યો છું.